જય શ્રી રામ. નમસ્કાર મિત્રો. આજે આપણે ઉંબાડિયું બનાવીએ છીએ. સુરતી ઉંબાડિયું લાકડા કાપીને તૈયાર છે ચૂલામાં. હવે ખાલી માટલામાં આપણે ભરવાનું છે. માટલું પણ ધોઈને તૈયાર છે, જેમાં આપણે આ બધી એની રો મટીરિયલ સામગ્રી તૈયાર ચાલુ છે. આ આપણે ઉપર મોઢામાં ડૂચો ભરવા માટે, અને કીડાનું પાંદડું પણ ભરવા માટે, અને આ બધું બકાલું, ટામેટાં, લીલું લસણ, પછી પાપડી અને લીલા મરચાંની ચટણી, અને રીંગણા અને રવૈયા અને બટાકા અને એ બધું જે તમને ભાવે. એમાં રતાળું અને સૂરણ પણ છે. આખા લીલા મરચાં. હવે આપણે બધા મસાલા નાખીશું. સૌથી પહેલાં મીઠું, સ્વાદ અનુસાર, બહુ નથી નાખતા. પછી હળદર આપણે બહુ નહીં નાખીએ, ખાલી જસ્ટ સ્વાદ પૂરતી. આપણા મિત્ર આવી ગયા છે. મરચું, થોડાક તલ, આ છે ગરમ મસાલો, જે આપણે બહુ સરસ જગ્યાએથી લાવેલા છે. અને હિંગ. બધું મિક્સ કરીશું. બધું બકાલું મિક્સ કરી દેવાનું. હવે આ બધું બકાલું આપણે ભરીશું માટલામાં, જેને દેશી ભાષામાં બકાલું કહેવાય. માટલું ભરાવા આવ્યું છે કમ્પ્લીટ. અત્યારે ભાઠો સળગાવવાના એક્સપર્ટની રિક્વાયરમેન્ટ છે, તો જેને બી સળગાવતા આવડતું હોય એ જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરે. જગ્યા ખાલી છે, પોસ્ટ. એક કલાક પછી આપણું સુરતી ઉંબાડિયું તૈયાર છે. દેખાવમાં સરસ ટેસ્ટી છે.